શ્રી વલ્લભાધીશ કી જય. આપણે વસંત પંચમી સંબંધી અષ્ટસખા અમૃતમાંથી વાંચન કરી રહ્યા છે. જે શિલ્પાબેન નું પુસ્તક છે મેં પધરાયેલા છે એને તમારે રેફરન્સ માટે. આગળ હવે લાસ્ટ ટાઈમ જે આભરણ બાવાનું વચનામૃત હતું ખૂબ સુંદર હતું કે વસંતનું આગમન થાય છે, ઋતુરાજ વસંતનું, ત્યારે જે બધા પદો છે એ વસંતના રાગમાં લેવાય છે અને પછી ધીમે ધીમે બધા રાગ ખુલે છે. સુંદર હતું જે રીતે રાગનું મિશ્રણ થાય છે અને પછી વિવિધ પ્રકારના રાગ ખુલે છે, પણ કેવી રીતે વસંતનું આગમન અને જે વસંત ઋતુનું જે વર્ણન છે એ બાબાએ ખૂબ સુંદર વચનામૃતમાં દીધેલું હતું કે કઈ રીતે વસંત ઋતુનું જે આગમન બતાવ્યું છે એ સ્વામિનીજીની સાથે એને સંબોધીને ખૂબ સુંદર રીતે વર્ણન હતું. હવે એનું આઈ ઋતુ ચહુ દિસ ફૂલે દ્રુમકાન અને કોકિલા સમૂહ મિલી ગાવત, જે વસંતનું પદ હતું કે ઋતુરાજ વસંતનું જે આગમન છે જેમાં પ્રકૃતિ પોતાના ધર્મો અને કર્મનો જે નિર્વાહ કરે છે અને આમ બાબાએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. એને કદાચ ટૂંકાણમાં લેવાનું શક્ય નહીં બને, પણ આવી અતિ પ્રફુલ્લિત એવી વસંત ઋતુ પ્રિયા પ્રીતમને જે યુગલ સ્વરૂપના હૃદયના ખૂબ જ કહેવાય કે, કારણ કે એ વખતે કામદેવનું પણ પ્રાકટ્ય છે વસંત પંચમીના દિવસે. તો વસંતનું આગમન એ અત્યંત આહ્લાદક છે અને કહેવાય કે પ્રેમી યુગલના હૃદય પર હવે કામદેવ અનંગના એક ચક્ર આધિપત્ય થઈ ગયું હોય એવી રીતની ઋતુ છવાઈ જાય છે. ભાષાનો પણ ફરક પડે અને ઘણો સમય થઈ જાય એટલે આપણે એને ટૂંકાણમાં આવી રીતે વાગોડી શકીએ, પણ ખરેખર તમારે ફરી એને વાંચનમાં લેવું હોય તો યાદી તરીકે લઈ લેવાનું. હવે આપણે ગુર્જર મહાસુદ ચોથ વ્રજ માઘ શુક્લ ચતુર્થી જે દમલાજીનો પ્રાકટ્ય ઉત્સવ છે અને મુકુંદરાયજી કાશી એમનો પ્રાકટ્ય ઉત્સવ છે. આ કાશીમાં બિરાજમાન જે મુકુંદરાયજી છે એમાં મને ખ્યાલ છે ત્યાં સુધી જે સ્વરૂપ મળી આવ્યા હતા એ છે, પણ તે છતાં અહીંયા આવશે. અહીંયા આગળ મને બહુ શ્યોર નથી એટલે હું એને ઊંડાણમાં નથી અત્યારે વિચારતી, પણ જ્યારે ટાઇટલ આવું મારેલું છે એનો મતલબ કે દમલાજીનો ઉત્સવ આવશે ત્યારે પછી આનું પણ થોડુંક કંઈક વર્ણન આવવું તો જોઈએ, એટલે આવે ત્યારે આપણે જોઈ લઈશું. शीतकाल की पांचवी चौकी, श्री दमला स्वरूप अगाध है, कैसे करो बखान, रसिक जन नित्य स्मरण करे, सकल रस की खान. મેં ફોઈને 2-3 વાર કર્યો, એમને અત્યંત પ્રિય એવું અત્યારે વિષય છે દમલાજીની પ્રાકટ્યનો, પણ એ ઉપાડતા નથી એટલે હવે વચ્ચે જેને અવકાશ હોય એ કર્યા કરજો. નિશાએ જોઈન અને પાછા લેફ્ટ થઈ જાય, 3 વાર જોઈન થયા. કઈ વાંધો નહીં, પેલું મને સ્ક્રીન પર ખ્યાલ ના આવે ને એટલે કરતા રહેજો પ્રયત્ન. પણ એમને અત્યંત પસંદ પ્રિય એવું દમલાજીનું વર્ણન છે એટલા માટે ખાસ. शीतकाल की 5वीं चौकी, श्री दमला स्वरूप अगाध है, कैसे करो बखान. એટલે शीतकाल की 5वीं चौकी એવું ટાઇટલ કરીને પછી એવું લખ્યું છે કે પછી આ પદ છે કે શ્રી દમલા સ્વરૂપ અગાધ है, कैसे करो बखान, रसिक जन नित्य स्मरण करे, सकल रस की खान. दामोदर दास भये सूत्र रूप, या पुष्टि सृष्टि की माला के, पुष्टि पंथ के प्रथम खंभ, किए प्रथम समर्पण आए के.
मुझ्यो ही नहीं समझ परी, कहीं दीन रहस्य बताए के, पोयो सब सिद्धांत रहस्य को, अरुदियो कंठ पहराए के, अनुदिन छाया सरस संग, रहे भेद गहे पद पाए के, रखी है जब लोभु पंथ, यह अंतरंग ही आए के, नाद सृष्टि के प्राकट्य उत्सव की बधाई। श्री वल्लभ के रसात्मक स्वरूप श्री गुसाई जी प्रभु चरण है। विरह का स्वरूप स्वयं है और भावनात्मक स्वरूप શ્રી દામોદર દાસજી। ખૂબ સુંદર અહીંયા આગળ દામોદર દાસજીનું વર્ણન છે કે નાદ સૃષ્ટિ, કારણ કે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ, તો નાદ સૃષ્ટિ એટલે પુષ્ટિજીવો અને બિંદુ સૃષ્ટિ એટલે સ્વયં શ્રી વલ્લભકુલ। તો આ જે નાદ સૃષ્ટિના પ્રાકટ્યના ઉત્સવની બધાઈ આપતા કહે છે કે શ્રી વલ્લભ છે એ रसात्मक स्वरूप છે। श्री गुसाई जी प्रभु चरण, श्री वल्लभ के रसात्मक स्वरूप श्री गुसाई जी प्रभु चरण है। वल्लभ स्वयं विहात्मक स्वरूप, आपनु रसात्मक स्वरूप श्री गुसाई जी प्रभु चरण श्री चंद्रावली जी, अने भावनात्मक स्वरूप श्री दामोदर दास जी, श्री ललिता जी। तो आ रीते स्वरूपનું સુંદર રીતે વર્ણન કરતા કહે છે કે જે સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ વિરહમાં બિરાજે છે, વિરહાત્મક સ્વરૂપ છે। ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કે જેમને સંયોગ અને વિરોહ બંને પ્રાપ્ત થયો છે, એ આપનું રસાત્મક સ્વરૂપ છે। અને જે કારણ કે મનરૂપી ચંદ્રમા છે ને, સ્વામિનીજીના મનમાંથી પ્રકટ થયા છે આપ, તો એ આપનું રસાત્મક સ્વરૂપ છે। શ્રી ઠાકોરજીના અને શ્રી સ્વામિનીજીના ઘણા પુસ્તકમાં ઠાકોરજીનું કહે છે, ઘણા પુસ્તકમાં પણ કહેવાય, બંને એક જ છે, વામ ભાગમાં બિરાજમાન છે। એટલે આપના મનરૂપી ચંદ્રમાં એ ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજી સ્વરૂપ પ્રભુનું સ્વરૂપ એ અત્યંત રસાત્મક છે। મનમાં શું હોય, મનમાં શું પ્રકટ થાય, યુગલ સ્વરૂપના મનમાં શું પ્રકટ થાય, અલૌકિક રસ જ પ્રકટ થાય, અને એ રસનું સ્વરૂપ છે એ ચંદ્રાવલીજી છે। અને જે શ્રી ઠાકોરજીનું કહેવાય કે ઠાકોરજીનું આસક્તિ અને શ્રી સ્વામિનીજીનું જે અત્યંત પ્રભુમાં જે પ્રેમ છે, તો એનું જે સ્વરૂપ જે છે આસક્તિનું, શ્રી ઠાકોરજીની આસક્તિ કોણામાં છે? સ્વામિનીજીમાં। અને સ્વામિનીજીનો અનુરાગ કોણામાં છે? શ્રી ઠાકોરજીમાં। તો આ આસક્તિ અને અનુરાગનું જે સ્વરૂપ છે, ભાવાત્મક સ્વરૂપ, એ શ્રી લલિતાજી, શ્રી દમલાજી। તો ત્રણ સ્વરૂપ અહીંયા સમજાય છે કે સ્વામિનીજી ને વિરહાત્મક સ્વરૂપ કઈ રીતે કહ્યું કે સ્વામિનીજી સંયોગમાં પણ બિરાજમાન છે, તો પણ એમને સતત વિરહનો અનુભવ છે। આપણે 12મા સ્કંદમાં, દ્વાદશ સ્કંદમાં ભાગવતજીમાં છેલ્લે પણ આવશે કે સ્વામિનીજી યુગલ સ્વરૂપ બિરાજમાન છે, અને ત્યારે એક ભ્રમર પધારે છે ને ઠાકોરજી પધારી ગયા એકદમથી, આખો પ્રસંગ ખૂબ સુંદર છે, આવશે। તો એવું જે સ્વામિનીજીને ભ્રાંતિ થાય છે, તો આ સતત વિરહમાં બિરાજતું સ્વરૂપ છે। કારણ કે દમલા બડી બેર ભઈ વાર્તા, ભગવદ વાર્તા કીએ તો એ આ વિરહાત્મક સ્વરૂપનું જ છે કે આપ ભૂતલ પર જે શ્રમ લઈને બિરાજ્યા, અત્યંત વિરહમાં બિરાજ્યા છે। કારણ કે જેને સંયોગમાં પણ વિરહ છે, તો પછી એ ગોલોકધામ છોડીને જ્યારે ભૂતલ પર બિરાજમાન થાય,
તો અત્યંત વિરહ કેવી રીતે ના થાય? એટલે આવું આપનું વિરહાત્મક સ્વરૂપ, શ્રી ગુસાઈજી પ્રભુ ચંદ્રાવલીજી સ્વરૂપ જે રસાત્મક સ્વરૂપ છે, અને દમલાજી જે શ્રી ઠાકોરજીનું આસક્તિનું અને શ્રી સ્વામિનીજીના અનુરાગનું જે સ્વરૂપ છે, એવા શ્રી લલિતાજીનું સ્વરૂપ એ શ્રી દમલાજીનું સ્વરૂપ ભાવાત્મક છે. નિકુંજ લલિતા રૂપા, શ્રી નિકુંજ લલિતા રૂપા શ્રી લીલા મધ્યપાતી ચ ભક્ત શિરોમણી શ્રીમદ વલ્લભ હૃદયજ્ઞ નિખિલ શુદ્ધ પુષ્ટિ ભક્ત પ્રતિનિધિ દૈન્ય રસ મૂર્તિ પતિવ્રત ભક્તિ નિષ્ણાંત અનન્ય શરણાગ્રાહી શ્રી શ્રી દામોદરદાસ હરસાनीजी अपर नामा श्री दमलाजी के माघ कृष्ण चौथ को भूतल प्राकट्य उत्सव को महामंगल बधाई. 40મા નંબરના પેજ પર છે, જેને અવકાશ હોય એના માટે ખાલી કહી રાખું. પણ કેટલું સુંદર લલિતાજીનું જે વર્ણન કર્યું છે કે શ્રી નિકુંજ લલિતા રૂપા શ્રી લીલા મધ્યપાતી છે ભક્ત શિરોમણી શ્રીમદ વલ્લભ હૃદયજ્ઞ શ્રી વલ્લભ જેના હૃદયમાં બિરાજમાન છે, દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ શ્રી, અને જેમના હૃદયની વાત જેના બિરાજમાન હોય હૃદયમાં એ જ જાણી શકે ને, એટલે શ્રીમદ વલ્લભ હૃદયજ્ઞ નિખિલ શુદ્ધ પુષ્ટિ ભક્ત પ્રતિનિધિ, કારણ કે પહેલી નાદ સૃષ્ટિનું પ્રથમ જે પ્રાકટ્ય છે એટલે પ્રતિનિધિત્વ છે. દૈન્ય રસ મૂર્તિ, એમ આપની કૃપા છે એટલે દૈવી જીવોને મધ્યપાતી અહીંયા પણ છે, લીલામાં મધ્યપાતી છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની જે કઈ લીલા છે એના સાક્ષી રૂપ મધ્યપાતી જેમ ત્યાં છે, એવી રીતે અહીંયા પણ મધ્યપાતી છે કે જે વલ્લભનો અને દૈવી પુષ્ટિજીવોનો જે બ્રહ્મ સંબંધ દ્વારા જે ઠાકોરજી સાથે સંબંધ સ્થપાયો છે, એની ડોર દમલાજીના હાથમાં છે. દમલાજી જેમ જેમ કૃપા કરે એમ એમ શ્રી સ્વામિની સ્વરૂપ શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીનો કૃપાપાત્ર જીવ બને છે, અને સેવા શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે ત્યાં સેવા આપણે ખરેખર શ્રી ઠાકોરજીની સેવા જ્યારે કરીએ છીએ ત્યાં વલ્લભ તો બિરાજમાન જ છે યુગલ સ્વરૂપે, એટલે એ યુગલ સ્વરૂપના કૃપાપાત્ર થવા માટે આપણને કોણા થકી આપણને એમ દાન થશે, તો એ દમલાજી દ્વારા. એટલે ત્યાં મધ્યપાતી છે, એવી રીતે ભૂતલ પર પણ મધ્યપાતી છે. દૈન્ય રસ મૂર્તિ પતિવ્રત ભક્તિ નિષ્ણાંત, અગેન યુગલ સ્વરૂપે અહીંયા આચાર્ય સ્વરૂપે શ્રી સ્વામિની સ્વરૂપે વલ્લભ બિરાજમાન છે ભૂતલ પર, ત્યારે યુગલ સ્વરૂપે આપ દમલાજી બિરાજમાન છે. આખો પ્રસંગ આપણે ઘણી બધી વાર લીધો છે, તો એ પતિવ્રત ભક્તિ નિષ્ણાંત, અહીંયા આગળ શ્રી લલિતાજીનું સ્વરૂપ શ્રી સ્વામિનીજીની સેવામાં, શ્રી કૃષ્ણ આશ્રયરૂપ શ્રી વલ્લભમાં જે છે એ યુગલ સ્વરૂપ છે. અનન્ય શરણાગ્રહી, આપે શ્રી વલ્લભની શરણ જ્યારથી પકડ્યું છે ત્યાર પછી એમનું ચરણ શરણ છોડીને ક્યાંય ગયા નથી. અને જ્યારે આપ લીલા પધારી જવાના હતા ત્યારે આપે દમલાજીને વચન આપ્યું છે દર્શન આપવાનું દર ત્રીજા દિવસે, તો આપ જે અનન્યતા શ્રી વલ્લભના સ્વરૂપમાં છે એના સંદર્ભમાં કહ્યું કે અનન્ય શરણાગ્રહી શ્રી શ્રી દામોદરદાસ હરસાનીજી અપરનામા શ્રી, એટલે અપરનામા એટલે એનું ઉપનામ દમલાજી, શ્રી દમલાજી કે માઘ કૃષ્ણ
चौथ को भूतल प्राकट्य उत्सव को मंगल मंगल बधाई। दमलाजीना एक 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 जे आप्या કહેવાય કે લીલા મધ્યપાતી કયા, શ્રી નિકુંજ લલિતા રૂપા કયા, ભક્ત શિરોમણી કયા, તો એ કેટલું સુંદર રીતે અહીંયા આગળ એને આપણને જે દમલાજીનું સ્વરૂપ છે એ આના દ્વારા સમજાય છે. શ્રી વલ્લભે જેમને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધ, હવે પાછું ગુજરાતી આવ્યું. શ્રી વલ્લભે જેમને સૌ પ્રથમ બ્રહ્મ સંબંધનું દાન કર્યું, જેમના હૃદયમાં ભગવદ વાર્તા દ્વારા શ્રી વલ્લભ અલૌકિક રસ વરસાવતા પરિણામ, જેમનું હૃદય નિરંતર ભગવત રસથી ભરેલું રહેતું, જેમના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંત સ્થાપિત કર્યા. दमला ये मार्ग तेरे लिए प्रकट कियो है. ऐसी कृपा बरसाने वाले श्री महाप्रभु जी को दंडवत प्रणाम. श्री दामोदर दास की आड़ी से आज हम सब वैष्णव का पुष्टि मार्ग में अंगीकार हो रहा है. આ બહુ મહત્વનું છે અહીંયા જે કહ્યું એ, કારણ કે જો આપણો નાદ સૃષ્ટિનો અંગીકાર જો થઈ રહ્યો હોય તો એ દમલાજીની આડી જ છે. આપણે સેવામાં જે પ્રવેશ કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી જમનાજી, એવી રીતે શ્રી દમલાજીનું પણ સ્મરણ કરીએ, કારણ કે આપની આડીથી આપણને બ્રહ્મ સંબંધ મળ્યા છે અને આપની આડીથી પ્રભુ સેવાનો અંગીકાર કરી રહ્યા છે. એટલે કહ્યું कि श्री दामोदर दास जी की आड़ी से आज हम सब वैष्णव का पुष्टि मार्ग में अंगीकार हो रहा है. श्री महाप्रभु जी आप श्री मुख से कहते जो दमला तो अमला, जहाँ पहला दोष होय पाछे निवृत्त होय तासो अमल कहिए, पर श्री दामोदर दास जी में कभी दोष थे ही नहीं, सर्वदा निर्दोष है. ताही ते दमला सो अमला. एवा अमला भावी भक्त शिरोमणि पुष्टि सृष्टिना अग्रेसर श्री दामोदर दास हरसानीजीना प्राकट्य उत्सवनी खूब खूब बधाई. श्री दामोदर दास जी आयु में श्री महाप्रभु जी से 5 વર્ષ बड़े हैं. જેવી રીતના શ્રી સ્વામિનીજી પહેલા પ્રકટ થયા હતા એવી રીતના આ પ્રાકટ્યનું પણ આવું રહસ્ય છે. સારસ્વત કલ્પમાં જ્યારે સ્વામિનીજી પ્રકટ થયા પછી ઠાકોરજી પ્રકટ થયા, એવી રીતના અહીંયા ભૂતલ પર પણ આચાર્ય ચરણ સ્વરૂપે શ્રી સ્વામિની સ્વરૂપે શ્રી કૃષ્ણ સ્વરૂપે શ્રી વલ્લભ પ્રકટ થયા એ પહેલા श्री दमलाजी प्रकट થઈ ગયા છે. श्री दामोदर दास जी आयु में श्री महाप्रभु जी से 5 वर्ष बड़े हते. वर्धा नामक शहर जो नागपुर के पास स्थित है वो आपका वतन था. श्री महाप्रभु जी सर्वप्रथम दक्षिण यात्रा को पधारे तब दामोदर दास जी ने वर्धा के राजमार्ग पे श्री आचार्य चरण के दर्शन किए. उन्होंने श्री वल्लभ के दर्शन पहले कभी किए न हते और न आप उनके बारे में कुछ जानते थे. श्री महाप्रभु जी के पहनावे में कोई विशेषता न हती. वह समय के दक्षिण ब्राह्मण का भौतिक स्वरूप. इसके बावजूद भी श्री आचार्य चरण को पहचानने में श्री दामोदर दास जी को लेश मात्र भी विलंब न हुआ. दामोदर दास जी की आंखों ने श्री महाप्रभु जी के कैसे अलौकिक स्वरूप के दर्शन किए वे हम कहाँ जाने. उनकी आंख, उनकी दृष्टि कैसी दिव्य कि उन्होंने श्री महाप्रभु जी के मूल स्वरूप को तत्क्षण जान लिया. इसका नाम ही
स्वरूपासक्ति। स्वरूपासक्ति का ही अर्थ है पुष्टि भक्ति। इसी का ही नाम स्वरूपासक्ति, और स्वरूपासक्ति का अर्थ ही पुष्टि भक्ति। पुष्टि भक्ति का बीज भाव प्रतीक्षा में है। दामोदर दास जी ने स्वयं के जीवन में 15 बरस यह बीज भाव रूपी प्रतीक्षा में व्यतीत किए। दामोदर दास जी की अनन्य तन्मयता उनकी स्वरूपासक्ति की वजह से ही है। या लिए वे नित्य भगवद विप्रयोग की स्थिति में रहते थे। उनके जीवन से यह फलित होता है कि जब तक पुष्टि भक्तों के हृदय में भगवद विप्रयोग है, तब तक पुष्टि मार्ग है। प्रभु को प्राप्त करने की जीव की हजारों वर्ष की प्रतीक्षा का साक्षात स्वरूप अर्थात श्री दामोदर दास जी। ऐसे विरल भगवत भक्त को शत शत दंडवत प्रणाम। खूब सुंदर वर्णन કર્યું। ભૌતિક રૂપે કહ્યું કે વર્ધામાં 5 વર્ષ પહેલા આપનું પ્રાકટ્ય થઈ ચૂક્યું હતું, અને જેમ સામાન્ય રીતે દક્ષિણના બ્રાહ્મણ ત્યાંથી પસાર થતા હોય એમ આપશ્રી પસાર થઈ રહ્યા હતા, પણ લીલા સંબંધી છે એટલે આપશ્રીના અલૌકિક સ્વરૂપના દર્શન કેવા સુંદર થયા હશે કે મૂળ સ્વરૂપનું તક્ષણ આપને જાણ થઈ ગઈ, અને આ જ મૂળ સ્વરૂપની યાદી તત્ક્ષણે આવી ગઈ। એ જ સ્વરૂપાસક્તિ, કારણ કે એમના માટે તો આપ વ્યાકુળ થઈને વિરહમાં બિરાજતા હતા। એટલે જેવા આપશ્રી જ્યાંથી પસાર થયા છે ત્યાં મૂળ સ્વરૂપની યાદી એટલે કે સ્વરૂપાસક્તિનું જ નામ પુષ્ટિ માર્ગ છે, અને આ સ્વરૂપાસક્તિ દ્વારા જ પુષ્ટિ ભક્તિ છે। એ સ્વરૂપાસક્તિ નો અર્થ જ પુષ્ટિ ભક્તિ છે કે એક સ્વરૂપમાં જે અનન્યતા। સ્વરૂપાસક્તિનો મતલબ શું? કારણ કે સ્વરૂપાસક્તિ જ્યાં સુધી નથી ત્યાં સુધી તો બીજી કોઈ દશા એટલે કે વ્યસન દશા, વિરહ દશા પ્રાપ્ત થવાની નથી, પણ સ્વરૂપાસક્તિ એ જ પુષ્ટિ ભક્તિ છે। અને એટલે એ અનન્યતા જે આપણે કહીએ છીએ એ જ પુષ્ટિ ભક્તિ। તમે આપના માથે બિરાજતા આપના ગોવર્ધન ધ્વજ અને એ જે ગૃહમાંથી આપને સેવ્ય થયા હોય એ ગૃહના સ્વરૂપનો આવિર્ભાવ, તો એ જ્યારે એની સેવા થાય અને એમાં જે આસક્તિ થાય, અને પછી પણ હજી હવેલીમાં આ મનોરથ છે, અહીંયા આગળ આ મનોરથ છે, આ વૈષ્ણવને ત્યાં પેલું છે, એ પોતાના પ્રભુને છોડીને જો હજી દોડાદોડી કરવાનું મન થાય છે તો એ સ્વરૂપાસક્તિ ક્યાં છે? અને સ્વરૂપાસક્તિ તો પુષ્ટિ ભક્તિ છે। જ્યાં સુધી એ અનન્યતા સ્થપાઈ નથી, ઘણી વખત આ અનન્યતાને આપણે જ્યારે અજાણતા ના સમજી લઈએ ત્યારે એને જડતાનું સ્વરૂપ આપીને જે કરી રહ્યું છે એને પણ સમજી નથી શકતા। પણ એક વસ્તુ સમજી લો કે અનન્યતા સ્વરૂપાસક્તિ એ વિષય અંતરના ભાવનો છે, એને કોઈ સમજી નથી શકવાનું, ના તમે કે ના કોઈ બીજું। તમને પોતાને પણ જે સ્વરૂપાસક્તિ હશે એ તમને પોતાને તો નહીં સમજાય, પણ તમારા પ્રભુને એની જાણ થશે, તો બીજાને તો કેવી રીતે થવાની છે જો પોતાને ના સમજી શકાય। પણ આ અનન્યતા એટલી પ્રબળ હોય છે કે જેમાં પોતાના પ્રભુ વિના એક પળ પણ રહી શકાતું નથી। અને જો પોતાના પ્રભુ સિવાય બધું દેખાય છે તો હજી થોડુંક એ સ્વરૂપાસક્તિના જે પગલાં છે ત્યાંથી આપણે ઘણા દૂર છીએ। પણ પુષ્ટિ ભક્તિ એ જ છે કે દિવસે ઉત્તરોત્તર આપણા માથે બિરાજમાન પ્રભુ છે એમાં આસક્તિ વધે, અને એ આસક્તિના પરિણામે જ્યાં કંઈ બીજે જવાનું હોય ત્યાં એ ઉત્સાહ ના હોય, કારણ કે પોતાના પ્રભુથી જ્યારે વિખૂટા પડવાનો સમય આવે તો એ જીવને માટે શક્ય રહેતું નથી। એ સ્વરૂપાસક્તિ અને એ જ પુષ્ટિ ભક્તિ।
એટલે આવી સ્વરૂપાસક્તિ જેને પ્રાપ્ત છે એવા શ્રી દમલાજીની અહીંયા આગળ જ્યાં સુધી વલ્લભ નથી પધાર્યા ત્યાં સુધીનો 15 વર્ષનો સમય એમનો વિરહમાં શ્રી વલ્લભના પ્રભુની વાટ જોવામાં ગયો. અને આ જે સ્વરૂપાસક્તિ જે વિપ્રયોગાત્મક સ્થિતિ છે, નિત્ય ભગવદ વિપ્રયોગની જે સ્થિતિ છે, એ જ ફળ છે. અને જ્યાં સુધી પુષ્ટિ ભક્તોના હૃદયમાં આ ભગવદ વિપ્રયોગ છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ છે. એટલે જ્યારે કહ્યું કે જ્યાં સુધી દમલાજીનું પ્રાકટ્ય છે ત્યાં સુધી પુષ્ટિ માર્ગ છે, તો દમલાજીનું પ્રાકટ્ય એ જ વિપ્રયોગની સ્થિતિ, અને વિપ્રયોગની સ્થિતિ એ જ પુષ્ટિ ભક્તિ. તો આવી જે વિપ્રયોગાત્મક સ્થિતિ જ્યાં સુધી છે ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ છે, અને જ્યાં સુધી એ હૃદયમાં બિરાજમાન છે વિપ્રયોગ ત્યાં સુધી પુષ્ટિ માર્ગ છે. તો આવા દમલાજીને આપના સત કોટી કોટી દંડવત प्रणाम। हमारे परम प्रिय श्री वल्लभ श्री दमलाजी અહીંયા યુગલ સ્વરૂપે કહ્યું છે, જે પણ મને નથી ખબર કોણ છે વક્તા, પણ જે પણ હોય એના હૃદયમાં શ્રી દમલાજીનો શ્રી વલ્લભનો યુગલ સ્વરૂપનો ભાવ હોવાના કારણે અહીંયા ટાઇટલ એ છે કે હમારે પરમ પ્રિય श्री वल्लभ डैश श्री दमलाजी। श्री वल्लभ की करुणा दृष्टि श्री दमलाजी के मस्तक पर है और श्री दमलाजी दृष्टि श्री वल्लभ के चरणारविंद में लगी रही है। सो कहूं कि श्री वल्लभ की करुणा दृष्टि श्री दमलाजी के मस्तक पर है और श्री दमलाजी की दृष्टि श्री वल्लभ के चरणारविंद में लगी रही है। दीनता भाव, दृढ़ निष्ठा, अनन्यता स्वाभाविक प्रतीक श्री दमलाजी है। आ बधानुं स्वाभाविक प्रतीक छे के जेमां दीनता भाव छे, दृढ़ निष्ठा छे, अनन्यता छे, स्वाभाविक भाव के प्रतीक श्री दमलाजी है। हवे अनन्यता अने दृढ़ निष्ठा एने जो दीनतानो भाव समझमां आव्यो के अत्यंत विरह छे अने स्वामी सेवकनो जे संबंध छे, स्वरूपनी स्मृति छे। ललिताजी तो हर हमेश लीला मध्यपाती छे, श्री ठाकुरजीने अने श्री स्वामीजीनी सेवामां तत्पर छे, એટલે એ દીનતા ભાવ તો સ્થપાયેલો હોય જ, કારણ કે સ્વામી સેવકનો સંબંધ ત્યાં દ્રઢ છે. અનન્યતા એટલે કે સ્વરૂપ આસક્તિ, એ સ્વરૂપ સિવાય બીજા કોઈનામાં આસક્તિ જ નથી, તો અનન્યતા છે. હવે દ્રઢ નિષ્ઠા એ કહ્યું, તો અનન્યતા અને દ્રઢ નિષ્ઠામાં બેમાં ભેદ શું? શબ્દોને અહીંયા સમજવાના બહુ જરૂર છે. ઘણી વખત આપણે દીનતા, અનન્યતા, દ્રઢ નિષ્ઠા બધું એક સાથે જ્યારે બોલી જઈએ ત્યારે એને છૂટું પાડવું પણ જરૂરી છે, કારણ કે એક જ વસ્તુ ના કહેતા કેમ આટલું ત્રણેય વસ્તુ કહ્યું. અને પાછું એનું પ્રતીક છે દમલાજી, આ બધાનું પ્રતીક છે. તો સ્વાભાવિક સ્વામી ભાવ કે પ્રતીક શ્રી દમલાજી છે. મારી આગળ વાંચવામાં થોડી ભૂલ થઈ છે, હું ફરીથી વાંચું છું. दीनता भाव, दृढ़ निष्ठा, अनन्यता, स्वामी भाव के प्रतीक श्री दमलाजी है। कारण के स्वामी भाव भरेलो छे त्यां ज दीनता शक्य छे, अनन्यता स्वरूपासक्तिना कारणे छे त्यां एटले ज शक्य छे। हवे कह्युं दृढ़ निष्ठा, तो दृढ़ निष्ठाने अहींया कई रीते लेशो? આપણે બધા દમલાજીના વાર્તા પ્રસંગોથી અવગત છીએ, બધું છે, તો પછી હવે આ જે શબ્દો છે એને આપણે છૂટા સારી રીતે પાડી શકીએ છીએ
એટલે સમય ઓછો છે પણ હું પ્રશ્ન જરૂરથી પૂછીશ, કારણ કે પ્રશ્ન પૂછવા જ્યારે આપણે ભણતા હતા ત્યારથી આપણને આ વસ્તુ ખબર છે કે આપણે બધું જ ટીચર આપણને ભણાવી લે, પણ જ્યાં સુધી આપણે એક્ઝામમાં અપિયર ના થઈએ અને કશું આવડે કે કશું ના આવડે ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આપણને ખરેખર સમજાઈ નથી એટલે આપણને નથી આવડી. અને સારી રીતે આવડે એનો મતલબ કે એ વસ્તુ આપણને સારી રીતે સમજાઈ હતી. સેમ અહીંયા જ છે. અહીંયા કોઈ જાતની પરીક્ષા કોઈ બીજાને બતાવવા માટે નથી, પણ આ ભાવોને આપણે કેટલા હૃદયગત કરી શકીએ છીએ, એને સમજી કેટલા શકીએ છીએ, કારણ કે એને સમજીને આપણે એના પર જ ચાલીને એને જ ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા આગળ કહ્યું કે દ્રઢ નિષ્ઠા એટલે શું? દ્રઢ નિષ્ઠા એટલે દ્રઢ વિશ્વાસ નહીં, એટલે ના, દ્રઢ નિષ્ઠા અને દ્રઢ વિશ્વાસ બે અલગ અલગ શબ્દો છે. આનો પર્યાય શોધવાનો પ્રયત્ન કરવા કરતા એને કોઈ વાર્તા પ્રસંગ સાથે જોડો તો વધારે જલ્દી ખબર પડશે. નિષ્ઠા, આપણે નિષ્ઠા ક્યારે કહીએ? નિષ્ઠા પરાયણ એટલે શું? હું કહું કે મારી નિષ્ઠા આમાં છે તો નિષ્ઠાનો શું મતલબ થાય? એટલે કશામાં અવિશ્વાસ ન થવો જોઈએ, જેમાં હોય તેમાં જ ગમે તેવું સારું હોય કે ખોટું હોય ના એ ના નિષ્ઠા ના ના, એ વિશ્વાસ અને નિષ્ઠાને અલગ રીતે હજી પ્રયત્ન કરો સમજવાનો. વિશ્વાસ તો છે જ, ભારોભાર છે. ઘણી વાર એવું નથી કહેતા કે એકમાં જ નિષ્ઠા છે. હા, કહીએ છે ને આપણે. તો આ નિષ્ઠા તમને સેવાના સર્વોચ્ચ સ્તર પર પહોંચાડે છે. એટલા બધા સર્વોચ્ચ સ્તર પર કે આપણે જે ગોવર્ધન ધરણને ઠાળા કરી દીધા છે એ પ્રસંગ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. જાણીએ છીએ કે નહીં? હા, જાણીએ છીએ. જે દામોદર દાસ ત્યાં દ્રઢ નિષ્ઠા છે આચાર્ય ચરણમાં. ત્યારે એ સેવાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી જાય છે કે પ્રભુને પણ ઠાળા કરી દીધા છે ત્યાં, કે મારા સ્વામી ને ના પહોંચે, શ્રમ ના પડે. તો જ્યારે એવું કે દ્રઢ નિષ્ઠા, હવે ત્યાં વિશ્વાસ બેસે છે? નહીં બેસે આ પ્રસંગમાં? ખ્યાલ આવ્યો? ભલે તમે પર્યાય તરીકે જુઓ પણ જ્યારે તમે એને છૂટું પાડો ત્યારે તમને ખબર પડે કે કઈ રીતે બેસે છે આ શબ્દ. તો આ ડિવોશનના જે સેવાના ઉચ્ચ સ્તરે લઈ જાય છે એ દ્રઢ નિષ્ઠા, કે મારા સ્વામીના સુખ સિવાય બીજું કઈ જ નહીં. આ તત્સુખીની જે ભાવના છે ને એ સ્વામી સેવકમાં છુપાયેલી છે. અને ત્યાં એ દ્રઢ નિષ્ઠા, અનન્યતા, દીનતા, સ્વામી ભાવ બધાના દર્શન થાય છે. સમજાયું? આવી ગયો ખ્યાલ. આવી ગયો. શબ્દો નતા મળતા, સમજ હતી પણ શબ્દો નતા મળતા. મોટા ભાગે એવું જ હોય છે, સમજ બધાને છે. એટલે સારું છે. આ તો આપણે જેટલું વાગોળીએ એટલું આપણને દ્રઢ થાય. એકદમ એકદમ. जिनको संसार नहीं भावे है, लौकिक सब छूट्यो भयो है, बालपन सुही शांत स्वभावी, मौनी ध्यानी और श्री वल्लभ के दर्शन की आरती जिनके हृदय में बनी हुई है, ऐसे कोमल हृदय श्री दमला जी है, जो नित्य लीला में ललिता सखी रूप, श्री ललिता सखी रूप है, सदा सेवा में युगल स्वरूप को आनंद करावे में तत्पर है। यह श्री ठाकुर जी और श्री स्वामिनी जी की प्रिय सखी है। श्री प्रभु की उन्हें अनेक लीलान में
मनोरथ सिद्ध करने में उत्साही है। जो सदा युगल स्वरूप को सुख चाहे है, ये द्वितीय रूप है। यासु दोनों की सेवा में मान लीला में मुख्य इनकी यही सेवा है। मनाए वे के की भी कि कभी प्रिया जी मान में होवे तो कभी प्रीतम जी मान में होवे। दोनों रूठे तब श्री ललिता जी ऐसे मधुर हितकर वचन बोली कि बड़ी चतुराई सो कभी प्रीतम जी तो कभी प्रिया जी रूठे भये को मनाए के निकट पधराए लावे है। वही स्वरूप श्री दमला जी को है, जो प्रिया प्रीतम के अभय स्वरूप की श्री वल्लभ सु लीलान की वार्ता करे है। कभी प्रीतम जी के मान की, कभी प्रिया जी के मान की, फिर दोनों स्वरूप को मिलन कराए के संयोग रस बढ़ाए के अधर सुधा को पान प्रियतम जी प्रिया जी को कराए के रस द्रवीभूत होय बहवे लागे, तब श्री ललिता जी की दृष्टि सु कटाक्ष करी के प्रिया जी आज्ञा देवे है। शीघ्र ही या रस को पान करी संयोग रस की लीला को अनुभव करो। ऐसी परस्पर प्रिया प्रियतम की अनेक लीला में तत्पर रह के प्रिया प्रीतम को आनंद कराए वे वारे श्री ललिता जी है। वह श्री दमला जी वही प्रीतम को स्वरूप श्री वल्लभ या जीवन को लीला को परम रस देवे श्री ललिता जी के सहित भूतल पर पधारे हैं। वही श्री दमला जी वही प्रिया प्रीतम के स्वरूप तृतीयात्मक स्वरूप थયું, ભાવાત્મક સ્વરૂપ થયું, વિરહાત્મક સ્વરૂપ થયું, સાક્ષીવત સ્વરૂપ થયું। આ બધા સ્વરૂપ આપણે જાણીએ છીએ શ્રી વલ્લભના, એટલે કહ્યું કે હવે યુગલ સ્વરૂપ શ્રી વલ્લભમાં જ બિરાજમાન છે, કારણ કે તૃતીયાત્મક સ્વરૂપ છે। तो वही श्री दमला जी वही प्रिया प्रीतम के स्वरूप श्री वल्लभ या जीवन को એટલે કે આપણા બધા જીવોને લીલાનો પરમ રસ देवे श्री ललिता जी के सहित भूतल पर पधारे हैं। ऐसे मेरे परम प्रिय श्री वल्लभ जी श्री ललिता जी श्री दमला जी है। खूब सुंदर वर्णन કર્યું કે લીલા મધ્યપાતી છે। પ્રિયા પ્રીતમની માન લીલામાં મુખ્યત્વે જે કહેવાય કે માન થાય ત્યારે લલિતાજી જે ચતુરાઈ વાપરે અને માન છોડાવે, અને જ્યારે પ્રિયા પ્રીતમનું માન છૂટે અને યુગલ સ્વરૂપની જે લીલા થાય અને એ જે લીલામાં રસ નિષ્પત્તિ થાય એ પ્રિયાજી કટાક્ષ દ્વારા લલિતાજીને પાન કરવાની આજ્ઞા કરે, એટલે એ રસનો અનુભવ લલિતાજી કરી શકે અને લલિતાજી દ્વારા આ જીવોને પણ એ રસ પ્રાપ્ત થાય। તો લલિતાજીની મુખ્ય સેવા શું છે? બધાને આપણને ખબર છે, પણ એનો ભાવ જાણવો અત્યંત, અને હમણાં તો થોડા વખત પહેલા શીતકાળમાં જે પેલું કયો ઉત્સવ આવ્યો, ઉત્સવ સંબંધી તો ખરું વધારે આવે, પણ દોય આઈ થિંક મકર સંક્રાંતમાં જ આવ્યું હશે આ માનના પદમાં, કે હું તો 2 ચોગાનની ગેંદ બની ગઈ, દોય ચુગાન કી ગેંદ લલિતાજી જે કીર્તન છે। કારણ કે પ્રિયાજી કે આમ, પછી મનાવા જાય પ્રીતમજી કે આમ, એટલે કે મેં તો દોય ચોગાન કી ગેંદ બન ગઈ। બહુ સુંદર કીર્તન છે, બોલ જરાક પણ યાદ નથી મને, પણ સંક્રાંતના સમયે જો માનનું પદ હોય એમાં તો આ પદ લેવાતું હોય છે એવું ધ્યાનમાં છે। બહુ સુંદર વર્ણન અહીંયા આગળ જે થયું એ છે। મારો પ્રશ્ન એ છે કે લલિતાજીની મુખ્ય સેવા શું છે?
પાનબીડાની. હા, પાનબીડાની. તો પાનબીડાની સેવામાં થાય શું? કેમ પાનબીડાની સેવા? નથી યાદ આવતું. યાદ નથી કરવાનું બેન, સમજવાનું છે. આ કશું યાદ નથી રાખવાનું આપણે. હા, સમજવાનું જ છે પણ કઈક બોલવાના શબ્દો નથી મળી રહ્યા. પાન તમે ધરો ત્યારે તો એ ઘનીભૂત છે. આરોગે ત્યારે શું પ્રકટ થાય એમાંથી? રસ. રસ. બસ એ જ છે. લલિતાજીની સેવા કેટલી મુખ્ય છે. રસ ત્યારે જ પ્રકટ થાય છે. છે કશું યાદ રાખવાનું આમાં? ના, જરાય નહીં. આ બધું ભાવાત્મક છે, સ્વરૂપાત્મક છે. પ્રિયા પ્રીતમને મલાવા વાળા છે અને મળે ત્યારે રસ પ્રકટ થાય. એ જ આ સેવા, એટલે પાનબીડાની સેવા. અનેકો અનેક ભાવ છે. જેટલું પણ પ્રભુ કૃપાથી રંચક આપણને એ ભાવની સ્ફુરે અને આપણે હૃદયમાં જ્યારે જ્યારે જે પ્રકારે સેવામાં હોઈએ ત્યારે એ સ્વરૂપનો ભાવ આપણા હૃદયમાં સ્ફુરે અને એના દ્વારા પ્રભુ રંચક સેવા અંગીકાર કરે. श्री विठलनाथ जी के हार्द श्री गोकुलनाथ जी थे, ऐसे श्री महाप्रभु जी के हार्द श्री दामोदर दास जी है. दमला के उर्वासी श्री वल्लभ. તો આપના હૃદયની જે હૃદયમાં રહેતું હોય એ જ હૃદયની વાત જાણી શકે. એટલે કહ્યું કે એમનું શ્રી વિઠ્ઠલનાથજી કે હાર્દ श्री गोकुलनाथ जी थे, ऐसे श्री महाप्रभु जी के हाथ श्री दमला जी है. श्री दामोदर दास जी पुष्टि सृष्टि के अग्रसर भक्त शिरोमणि और प्रथम श्री वल्लभी वैष्णव है. श्री दामोदर दास जी की दीनता और गुरु द्वारा रहस्य जानने की जिज्ञासा के विवेक से श्री महाप्रभु जी ने पवित्रा द्वादशी को सुप्रभात को श्री हर्षानी जी को ब्रह्म संबंध की दीक्षा दी. उनको निमित्त बना के सभी पुष्टि जीव के लिए श्री महाप्रभु जी ने श्री गोकुल में सिद्धांत रहस्य ग्रंथ की रचना की. એટલે આપના જે આપણને અંગીકાર કરવાનું, જે પુષ્ટિનો બીજ રોપવાનું, એની શરૂઆત શ્રી દમલાજીથી થઈ અને શ્રી દમલાજીને નિમિત્ત બનાવીને પુષ્ટિજીવોની પર શ્રી આચાર્ય ચરણે કૃપા કરવા માટે સ્વયં શ્રી ઠાકોરજી પધાર્યા અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના થઈ. શ્રીમદ ભગવતા પ્રોક્તમ. નિશાબેન, નિશા પેલું ખબર નહીં પડી કે જો મહાપ્રભુજીનું હૃદય તો શ્રી દામોદરદાસજી છે, રાઈટ? પણ એમને શું કીધું વિઠ્ઠલનાથજી કા હૃદય જैसे गोकुलनाथ जी है, એ શું હતું? એ મને નહીં ખબર પડી. श्री विठ्ठलनाथ जी के हार्द श्री गोकुलनाथ जी, ऐसे श्री महाप्रभु जी के हार्द श्री दामोदर दास जी.
હાર્દ રીત એટલે જે હાર્દ હૃદયને જાણવા વાળા હોય તે. એટલે વિઠ્ઠલ, હા, એટલે વિઠ્ઠલના એટલે શ્રી ગુસાઈજી. હા, હે ને, શ્રી ગુસાઈજી નું હૃદય જાણતા હતા ગોકુલનાથજી. ઓકે, હા. અને શ્રી મહાપ્રભુજી કે હાર્દ શ્રી દમલાજી. હા, દામોદરદાસજી આપ જાણતા હતા મહાપ્રભુજીના હૃદયનું બધી કારણ વાત. કે દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ. હા, હા, બરાબર છે, બરાબર છે. એવી રીતના શ્રી ગોકુલનાથજી, કારણ કે ફરી વલ્લભ પ્રકટ થયા છે ને પણ છે ને, મેં તમને જરા ક્વેશ્ચન, ગોકુલનાથજી સ્વરૂપે, એટલે આ તો યુગલ સ્વરૂપની જ વાત છે. હા, એટલે છે ને, જયારે મેં તમને ક્વેશ્ચન પૂછ્યું ને ત્યારે મને ખ્યાલ વિઠ્ઠલનાથજી આવી જ ગયો હશે. ઠાકોર ના પહેલા મને ઠાકોરજી જ દેખાય, વિઠ્ઠલનાથજી ને શ્રી ગોકુલનાથજી બધું એવું. પછી ખબર પડી, હું તમને પૂછતી હતી ને ત્યારે મને એકદમ સ્ટ્રાઇક થઈ, વિઠ્ઠલનાથજી એટલે શ્રી ગુસાઈજી. ત્યાં સુધી મને ખબર નહોતી પડી. હા, હા. અને એટલે જ વિઠ્ઠલનાથજી એ નામ શું રાખ્યું છે ગોકુલનાથજી નું ખરું નામ તો? વલ્લભ. હા, ના, લાડનું નામ વલ્લભ. હા, એ જ એટલે ખરું નામ, એટલે એ વલ્લભ. ખરું નામ, બાકી દુનિયા માટે આ નામ. હા, હા, રાઈટ. હા, એટલે હવે ખ્યાલ આવી ગયો. ચાલો, શ્રી વલ્લભાદી શકી છે. એવો રસનો પાન છે કે મુકાય નહીં, પણ સમય ના એને લઈને મૂકવું પડશે. પણ બહુ સુંદર વર્ણન છે, બહુ સુંદર છે. પ્રભુ કરાવે એ પ્રમાણે કરીશું. અહીંયા આગળ રાખીએ છીએ, આશરો લઈ લેજો.